સલાહનું મનોવિજ્ઞાન કોને કહેવાય અને સલાહ શા માટે જરૂરી છે, એની જરૂરિયાતો કઈ કઈ છે, એના વિશે આપણે પ્રસ્તાવનામાં ઘણી બધી ચર્ચા કરી ગયા. એ પછી સલાહની વ્યાખ્યા કરવું, દિશા સૂચન કરવું, કોઈને ગાઈડ કરવું, ટુ કન્સર્ન જેવા શબ્દોથી આપણે જે એની વ્યાખ્યા છે એ શું છે એના વિશે ઘણી ચર્ચા કરી, જેને કહેવાય પરામર્શ, જેમાં સમસ્યાને કેન્દ્રમાં રાખીને બે વ્યક્તિઓ, એક સલાહકાર ને એક અસીલ, એવી બે વ્યક્તિઓ વચ્ચે થતી આંતરક્રિયા છે. અને એ પછી આપણે સલાહનું સ્વરૂપ કેવું છે એના વિશે પણ ચર્ચા કરી ગયા. પછી સલાહના સ્થાનો, કે કઈ કઈ જગ્યાએ કયા કયા ફિલ્ડમાં સલાહની જરૂર પડે છે, અને એ જે સલાહકાર છે એ કઈ ટેકનિકથી સલાહ આપે છે એના વિશે આપણે ચર્ચા કરી ગયા. અને એ પછી સલાહના પ્રકારો વિશે આપણે વાત કરતા હતા. એમાં જુદા જુદા જે 9 પ્રકારો છે એના વિશે આપણે વાત કરી લીધી છે. અને એ પછી છેલ્લો જે પ્રકાર છે સાયબર સલાહ, બરાબર, એના વિશે આપણે વાત કરી રહ્યા હતા. તો સાયબર સલાહ શું છે, અને જેમ સમસ્યામાં પરિવર્તન આવતું જાય છે એ જ રીતે જે કઈ સમસ્યાઓ ક્યાંથી સર્જાય છે, એનું મૂળભૂત ઉદ્ગમ સ્થાન છે, એમાં પણ પરિવર્તન જોવા મળે છે. તો એમાંની છે સાયબર સલાહ કોને કહેવાય, અથવા તો સાયબર સલાહ શા માટે, બરોબર. જેમ્સ હાર્મેંગે એક પુસ્તકમાં લખ્યું છે કે જેનું નામ હતું પ્રોબ્લેમ્સ ઓફ એડોલન્સ, પ્રોબ્લેમ ઓફ એડોલન્સ, બરાબર. એમાં એણે ઈસવીસન 1950 778 જેટલા પત્રોનું પૃથ્થકરણ એટલે એનાલિસિસ કરીને છોકરાઓના પ્રશ્નોને 4 વિશાળ વિભાગમાં વહેંચ્યા હતા. જેમાં મૈત્રી, જેમાં 10%, અને વ્યક્તિગત સમસ્યાઓ 30% લેવામાં આવી, અને ઘરની જે સમસ્યાઓ છે એ 21% લેવામાં આવી, અને જે શાળાની સમસ્યા છે એ 11% લેવામાં આવી. તો આ બધા જે પ્રકારો છે એમાં પણ જ્યારે પૂરતો સંતોષ મળ્યો નહીં ત્યારે આ આધુનિક સમાજમાં ટૂંકમાં જે સાયબર ક્રાઇમ અત્યારે તમે જુઓ તો કૂદકે અને ભૂસકે વધતા જોવા મળે છે. એટલે સાયબર સલાહ શા માટે, એનો જવાબ એમાં આવી જાય છે. તો આજકાલ જે છે એ સાયબરનો જમાનો છે એમ કહીએ તો ચાલે, બરાબર. તો માણસને બદલે યંત્ર માનવો કામ કરતા હોય તો પછી સાયબર સલાહ કેમ નહીં? જુઓ, ભારતમાં 7.49% કરોડોથી પણ વધુ ઇન્ટરનેટ જોડાણો જોવા મળે છે. તમે જો એક સામાન્ય વ્યક્તિ આપણા ઘરે જે આપણું ઘરકામ કરવામાં આવે છે, અથવા તો જે સિક્યુરિટી ગાર્ડમાં જે લોકો નોકરી કરે છે એ લોકો પણ ઇન્ટરનેટ કનેક્શનથી જોડાયેલા હોય છે. એ લોકો પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ કરે છે કોઈ પણ નોલેજ એટલે કે માહિતી મેળવવા માટે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સૌથી વધારે ઉપલબ્ધ જે કોઈ જો હોય તો એ જે છે એ ગૂગલ કે સોશિયલ મીડિયામાં આપણને એ ઉપલબ્ધ માહિતીઓ જોવા મળે છે. આપણે આખા વિશ્વથી કનેક્ટ ત્યારે જ રહી શકીએ હવે આ આધુનિક યુગમાં
કે જો આપણે ઇન્ટરનેટથી કનેક્ટ હોઈએ અથવા તો સાયબર જેને આપણે કહીએ છીએ એનેથી આપણે કનેક્ટ રહેવું હવે એ આપણી એક અનિવાર્ય જરૂરિયાત છે. જેમ આ મોબાઈલ એ આપણું એક અંગ છે. તમે જ્યારે મોબાઈલ ઘરે ભૂલી જાઓ છો તો પાછા ગમે એટલું મોડું થતા હોય તો એ દાદરા ચડીને પાછો મોબાઈલ તમે લઈ લ્યો છો. કારણ કે હવે એક આપણને આદત પડી ગઈ છે મોબાઈલની. મોબાઈલ આપણા ખિસ્સામાં કે આપણા પર્સમાં ન હોય કે આપણી સામે ના પડ્યો હોય તો આપણને જાણે આપણા શરીરનું કોઈ એક અંગ આપણેથી છૂટું પડી ગયું હોય એવું આપણે ફીલ કરીએ છીએ. એના ફાયદા પણ છે અને એના ગેરફાયદા વધારે છે. 2013માં ચીનમાં 1.23 કરોડ યુવકો ઇન્ટરનેટમાં બંધાયા છે અને ઓક્ટોબર 2006માં ઇન્ટરનેટ પર સલાહ આપવી એ આજકાલ લોકપ્રિય બની ગયું છે. જેમાં એઝ એ કાઉન્સલર પણ તમને સલાહ આપતો દેખાય છે. એઝ એ કોઈ ડૉક્ટર કે ન્યુટ્રિશન જે છે એ પણ સલાહ આપતો દેખાય છે. કોઈ જીમ ટ્રેનર છે એ પણ સલાહ આપતો દેખાય છે. કોઈ સાધુ સંતો છે એ પણ સલાહ આપતા તમને દેખાય છે. કોઈ મિત્ર છે કે કોઈ સુવાક્ય કે સુવિચાર લખીને પણ જે એમના ગમતા જે સલાહ છે એને પાસ આઉટ કરે છે આપણી આગળ. સવારમાં પોરમાં આપણે સોશિયલ મીડિયાને અડધી પોણી કલાક જોઈ ના લઈએ ત્યાં સુધી આપણને મજા આવતી નથી. આજે દરેકના ઘરે છાપું આવતું બંધ થઈ ગયું છે પણ ઇન્ટરનેટ કનેક્શનથી આપણે ન્યૂઝ પણ ઘણીવાર સાંભળી લેતા હોઈએ છીએ. એ જ રીતે ન્યૂઝ ચેનલો જે છે એ કૂદકે અને ભૂસકે વધતી જાય છે. એટલે કે ઇન્ફોર્મેશનનો ચારે બાજુ આપણી આગળ ઢગલો છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ ઇન્ફોર્મેશન જોઈએ છીએ અને કઈ ઇન્ફોર્મેશન અથવા તો કઈ સોશિયલ મીડિયા કે કઈ એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી જે છે એમાં યોગ્ય વાસ્તવિક અને સત્ય ઇન્ફોર્મેશન આપવામાં આવે છે અને કયું પીળું પત્રકારત્વ છે અથવા તો વણમાગેલી સલાહ જેની તમને જરૂર નથી એ તમારે જોવાની, સાંભળવાની કે એને વારંવાર ડાઉનલોડ કરવાની જરૂર નથી. સૌથી પહેલાં તો હવે તમારે એ નક્કી કરવું પડશે કે તમારે કઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીની જરૂર છે અને કઈ માહિતી તમારા માટે એક કચરો છે. તો એ કચરો જે છે એને તમે અડો જ નહીં, એને તમે તમારા ડસ્ટબિનમાં પણ ન નાખો. એટલે ઘણીવાર એવું બને છે કે આપણે દાખલા તરીકે વોટ્સએપની જરૂર જ નથી, આપણે ફેસબુકની જરૂર જ નથી કે આપણે ટિકટોકની જરૂર જ નથી તો શા માટે આપણે એને ડાઉનલોડ કરીએ છીએ? આપણે કોઈને ગૂગલ પે કરતા જ નથી, આપણે એની વિરુદ્ધ છીએ તો પણ આપણે શા માટે એનું ઓપ્શન રાખીએ છીએ? અથવા તો તમે એવું માનો છો કે ઇમરજન્સીમાં આ સ્પેરવિલ તરીકે મને કામ લાગશે તો એવું તમે રાખો. પણ ઘણીવાર જ્યારે આપણને અમુક રસ્તે જવાની જેમ જરૂર હોતી નથી, ગલી ખૂચીમાં જવાની જરૂર હોતી નથી, તમે પ્રોપર વેમાં એક નક્કી કરેલા રસ્તા ઉપર ચાલીને જ જ્યારે તમે તમારી મંઝિલ સુધી પહોંચો છો તો તમારે નવું ક્યાંય અખત્યાર કરવાની જરૂર નથી. બધી બાબતની વાત નથી કરતી, પણ જે રસ્તો તમને ફાવી ગયો છે, જેમાં કોઈ નુકસાન નથી, જેમાં તમારું નોલેજ દિન પ્રતિદિન વધતું જાય છે તો તમારે બીજી કોઈ વસ્તુને અખત્યાર કરવાની કારણ કે જ્યારે તમે કોઈ ખોટી રીતે કંઈ નવી નવી વસ્તુઓનું ટ્રાય કરો છો ત્યારે તમે એમાં ખતરામાં પણ પડી શકો છો. એટલે જો તમને દાખલા તરીકે તમે તમારા વાળમાં કોપરેલ તેલ જ નાખતા હોય તો ગમે એવી ભલે સારી ગમે તેની ઇન્દુલેખા તેલની આવે કે XYZ એ લોકો માર્કેટિંગ કરવા માટે એ વધારે બઢા કે એ લોકો જે વખાણ કરતા હોય છે તો એની ઓરામાં તમારે આવી જવાની જરૂર નથી. કારણ કે હેલ્થ સાયકોલોજી એવું કહે છે તમારું જે હેલ્થ છે, તમારું જે DNA છે, તમારો જે
વિકાસ અને વૃદ્ધિનો જે ક્રમ છે, તમારી જે પરંપરાગત શૈલી છે અને તમારા શરીરને જે કોઈ તેલની કે જે કોઈ બાબતની આદત પડી ગઈ છે ને એ તમને આદત સૂટ થઈ ગઈ છે, તો નવું કંઈ તમારે એમાં ઉમેરવાની જરૂર નથી નથી અને નથી જ. ઘણીવાર આપણે નવું જીમ જોઈન કરતા હોઈએ અને આપણે સાત્વિક શુદ્ધ ખોરાક જ્યારે લેતા હોઈએ છીએ અને આપણા ટ્રેનર જ્યારે આપણને એવું કે ભાઈ તમે નોનવેજ તરફ વળો અથવા તો તમે ઈંડા ખાવ તો બહુ સારું, તમારામાં પ્રોટીન વધશે અને રાતોરાત તમે લાલ ટમેટા જેવા થઈ જશો અને વધારે વર્કઆઉટ કરી શકશો અને વર્કઆઉટ કરવામાં પણ તમને થાક નહીં લાગે અને તમે આખો દિવસ પાછા એવા ને એવા તાજગી અનુભવશો. તો આપણે જ્યારે રાજમા અને કઠોળ ખાઈને પ્રોટીન મેળવી શકતા હોય, આપણે પનીર ખાઈને પ્રોટીન મેળવી શકતા હોય, તો જરૂરી નથી કે આપણે ઈંડું ખાવું, કારણ કે એ બની શકે કે આપણી પ્રકૃતિને માફક ન આવે. કારણ કે જ્યારે તમે નોનવેજ ખાઓ છો ત્યારે એ કૂકડુંની હેલ્થ કેવી છે, એ કૂકડાની એ ઈંડું કેટલા દિવસથી પડેલું છે, પ્લસ એક તમારી માનસિકતા, તમારા જે સંસ્કાર છે, તમારા જે ઘરનું વાતાવરણ છે, તો કદાચ બની શકે કે પ્રોટીનમાં તમને ઈંડામાંથી પ્રોટીન તો મળે પણ તમને એ માનસિક રીતે તમને ગિલ્ટી ફીલ કરાવે, કારણ કે એ તમારા સંસ્કાર નથી કે તમે એગ ખાઓ. તો ઘણીવાર ડૉક્ટરો કે જે ન્યુટ્રિશન માં જે લોકોએ ડિગ્રી લીધેલી છે એવા લોકો કે તમારા કોઈ અંગત મિત્ર પણ હોઈ શકે કે જે તમને એવી સલાહ આપે કે તમે નોનવેજ તરફ વળો, કે તમે હવે રાજમા અને મગમાંથી એટલું કંઈ પ્રોટીન મળે નહીં, તો તમારે એ વાતને સાંભળવી. એટલે કેવું હોય છે કે આપણે વગર મફતના ડેટા આપણા મગજ ઉપર બોજ વધારતા હોઈએ છીએ. દાખલા તરીકે તમારે 2 દિવસ બહારગામ જવું હોય તો 2 દિવસ બહારગામ જવા માટે તમારે 4 જોડી કપડાં લેવાની શું જરૂર? તમને ખાતરી જ છે કે 2 દિવસમાં તમે રિટર્ન ટિકિટે જ્યારે કઢાવેલી હોય તો તમે શા માટે એટલો થેલો ભરો છો? તો એવું જ કંઈક આમાં છે કે તમને જેટલું પ્રોટીન કે વિટામિન મળી જતું હોય તો શા માટે તમારે અન્ય નોનવેજ કે તમારા જે સંસ્કારોથી વિરુદ્ધ છે એવી કોઈ વર્તન કરવું પડે કે એવું કોઈ ખોરાક તમારે લેવો પડે. એટલે હવનમાં હાડકા નાખવાની આપણને ટેવ ના હોય તો આપણે હાડકા ના નખાય, આપણે જવ અને તલથી જ યજ્ઞ કરવો જોઈએ. એટલે આપણી જે આ હોજરી છે એ કેવી છે? એ યજ્ઞનો કુંડ છે, એમાં આપણે સાત્વિક વસ્તુઓ જ હોમીએ છીએ. તો એ જેવું અન્ન એવું મન, અને જેવું અન્ન એવો જ આપણને ઓડકાર આવે છે. આપણે ડુંગળી લસણ ખાઈને જ્યારે બોલતા હોઈએ જો આપણા મોઢામાંથી બદબૂ જ આવે છે. તો આ બધી જે વાત છે એ સલાહના મનોવિજ્ઞાન એટલે કે સાયબર ક્રાઇમ અથવા તો સાયબર સલાહ, એ પણ તમારે કઈ સલાહની જરૂર છે એ પર્ટિક્યુલર તમારે ફોકસ કરવાની જરૂર છે. ઘણીવાર એવું બને છે કે આપણે કોઈ સંશોધનનો વિષય નક્કી કરતા હોઈએ તો આપણે ગૂગલને એવું કહીએ કે મારે જોબ સેટિસ્ફેક્શન, બરાબર, તો એ તમને જોબ સેટિસ્ફેક્શન વિશેની માહિતી જ મળશે. અથવા તો કાર્ય સંતોષ તુલા, તો જેટલી કાર્ય સંતોષ તુલા હશે એનું તમને પેલા આખું ગૂગલમાં તમને એ નોલેજ મળશે અથવા તો એ માહિતી મળશે. પણ જ્યારે તમે કોઈ ક્લિયર હોતા નથી ત્યારે તમે એવું બોલો કે સંશોધન, તો એ સંશોધનમાં તો સંશોધન કસોટીઓ, તો એ કસોટીઓ તો કેટલા બધા પ્રકારની કસોટીઓ હોય. એ સમાયોજનની કસોટી પણ હોઈ શકે, એ પ્રશ્નાવલી પદ્ધતિની પણ કસોટી હોઈ શકે, એ મુલાકાત પદ્ધતિ કેવી રીતે કરવી એની પણ જુદી જુદી કસોટી હોઈ શકે. અને કસોટી એટલે કે એક્ઝામ, કે યુપીએસસી અને જીપીએસસીની એક્ઝામનું પણ નીકળી શકે. એટલે તમે શું માગો છો એ ક્લિયર થઈ જાઓ. અને એ જ રીતે જે લોકો અસીલ છે તો એ લોકોને જો મગજમાં ક્લિયર હોય કે મારી સમસ્યા શું છે,
તો તમે જ્યારે કાઉન્સલ આગળ જાઓ છો ત્યારે તમે તમારા વિચારો અથવા તો તમારી જે સમસ્યા છે એને બહુ ક્લિયર કટ રીતે સામેવાળાને સમજાવી શકો છો કે ભાઈ મારે અત્યારે એજ્યુકેશન પર્પઝથી જ હું આવી છું, મારે બીજી કોઈ સમસ્યા નથી. એટલે સામે જે ડાળા પાંખડાની જે વાત છે એ આપોઆપ કટ થઈ જતી હોય છે. અને એ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં જે પારંગત છે સલાહકાર, જે કાઉન્સલર છે, એને પ્રોપર ખબર પડે છે કે મારે એજ્યુકેશન ફિલ્ડને લઈને અથવા તો એની જે કંઈ શૈક્ષણિક સમસ્યા છે એને ધ્યાનમાં લઈને મારે એમનું કાઉન્સેલિંગ કરવાનું છે. પણ જ્યારે અસીલ પોતે જ પોતાની સમસ્યા શું છે એની ખબર હોતી નથી, ત્યારે બીજી બે સિટિંગ તો માત્ર જે સલાહકાર છે એને શોધતા થાય છે અસીલની સમસ્યા કઈ છે. એને પેટમાં દુખે છે કે એને માથું દુખે છે, એના મમ્મીની સમસ્યા છે, એની મોટી બહેનની સમસ્યા છે. એનું મોટી બહેન એવો આગ્રહ રાખે છે કે હું સંસ્કૃતમાં પીએચડી થઈ એટલે જે કંઈ મટીરિયલ છે એ બધું જ ઉપલબ્ધ છે, તારે મહેનત નહીં કરવી પડે, એટલે તું પણ સંસ્કૃત લઈને પીએચડી થઈ જા અને મારી જેમ પ્રોફેસર બની જા. એની સમસ્યા છે. કે એની સમસ્યા એ છે કે મારે સંસ્કૃત લઈને પીએચડી તો નથી જ થવું, પણ એ જ્યારે ઉપાદેય સંઘર્ષ અનુભવે છે, એટલે બે ગમતા વિષયો હોય છે એની પણ એક સમસ્યા હોય છે. હિન્દીમાં પણ એને 80 માર્ક આવ્યા હોય અને સંસ્કૃતમાં પણ એને 80 માર્ક આવ્યા હોય, અને કદાચ બની શકે કે સંસ્કૃતમાં હિન્દી કરતાં પણ એને વધારે માર્ક આવ્યા હોય, પણ એને હિન્દી વિષય સાથે જ પીએચડી થવું હોય કે આગળ ઉપર ભણવું હોય તો એ પણ સમસ્યા હોઈ શકે. ઘણી બાબતમાં તમને કાર્યનો સંતોષ ના મળતો હોય તો એ કાર્ય છે એ તમારે છોડી દેવું જોઈએ, કારણ કે આગળ ઉપર જેમ જેમ દિવસો વીતતા જશે એમ એ જ વિષય તમને બોરિંગ લાગતો જશે. દાખલા તરીકે તમારે સારા પત્રકારત્વ બનવું છે, પણ તમને ટીચરની નોકરી પહેલા મળી ગઈ, એટલે તમે જે વહેલા પહેલાના ધોરણે એ નોકરી તમે અપનાવી લીધી, કારણ કે સરકારી નોકરીની એક ભૂખ હતી, પણ એ તમારું ગમતું કાર્ય નથી, માટે તમને એમાં કાર્ય સંતોષ મળશે નહીં, અને અંતે 5 વર્ષ પછી તમને પસ્તાવાનો વારો આવશે કે ભાઈ મારે તો પત્રકારત્વના ફિલ્ડમાં જવું હતું અને હું બની ગઈ ટીચર. તો બની શકે કે ટીચરમાંથી પાછા તમે પત્રકારત્વ, ટીચર છોડીને પણ પત્રકારત્વ તમે અપનાવો, ભલે એમાં થોડોક પગાર ઓછો હોય છતાં. એટલે કાર્યનો સંતોષ એ ખૂબ જરૂરી છે. તો સાયબર સલાહમાં પણ તો જ તમને સંતોષ મળે કે ફોકસ તમે કરો કે તમારે શું જોઈએ છીએ. એ ક્લિયર જ્યાં સુધી ના હોય ત્યાં સુધી ઇન્ટરનેટ પણ તમને માહિતી આપવામાં નિષ્ફળ જાય છે. સાયબર સલાહ માટે વેબસાઇટ તૈયાર કરવી પડે છે. હવે આવી વેબસાઇટ ઘણી ઉપલબ્ધ છે. વિકિન્સ અને ફ્રોમે ઈસવીસન 1998માં એમના મતે સલાહ ઈમેલ દ્વારા અપાય છે. શેના દ્વારા? તો કે છે કે ઈમેલ દ્વારા. અહીં કેટલાક પ્રશ્નો અસીલ દ્વારા રજૂ કરવામાં આવે છે. ખાસ કરીને 200 જેટલા શબ્દોમાં પ્રશ્નો હોય છે અને સલાહકારે તેનો પ્રયત્નપૂર્વક એટલે કે પ્રત્યુત્તર 3 દિવસમાં આપવાનો હોય છે. ટાઈમ લિમિટ હોય છે એમાં. વિગિન્સ અને અન્ય સાયબર સલાહના ફાયદા અને એના ગેરફાયદા અંગે ધ્યાન આકર્ષણ કર્યું હતું. કેટલાક લોકો ગામડામાં અંતરિયાળમાં ભાગ લેતા વધારે જોવા મળ્યા. ત્યાં તેમને સલાહની સેવા ઉપલબ્ધ હતી અને ઘણીવાર ન પણ હતી. આવા સમયે સાયબર સલાહ મેળવી શકાય. આ ઉપરાંત જે લોકોને શ્રવણની ખામી છે એવા અક્ષમ વ્યક્તિઓ માટે સાયબર સલાહ આશીર્વાદરૂપ બની છે. ઇન્ટરનેટનો એક મોટો ફાયદો એ છે કે દુનિયાના ગમે તે છેડાથી વ્યાવસાયિક માહિતી મેળવી શકાય છે. જેમ કે
મનોવિજ્ઞાનના એક વિદ્યાર્થીને ભારતમાં ઉપલબ્ધ મનોવિજ્ઞાનના ડિપ્લોમા કોર્સિસની માહિતી મેળવી છે. તો આ અંગે તેને ઇન્ટરનેટ દ્વારા સુંદર માહિતી મળી શકે છે. ઇન્ટરનેટ ઉપર માહિતી મેળવવાનો પ્રયત્ન મનોવિજ્ઞાનના એક વિદ્યાર્થીએ કરેલો. તેને ક્લિનિકલ સાયકોલોજી ઇન ઇન્ડિયા વિશે માહિતી જોઈતી હતી અને આવી માહિતી તેને 3 પાનાના લખાણમાં ઇન્ટરનેટ દ્વારા મળી ગઈ, જેમાં તેને માહિતી પ્રાપ્ત થઈ કે ભારતમાં મનોચિકિત્સકો અને મનોવૈજ્ઞાનિકો વચ્ચેનું પ્રમાણ 10:1 છે અને તેમના પગાર ધોરણ જે છે એ 8,000 થી શરૂ કરીને 40,000 સુધીના છે. ઝારખંડના રાંચી તથા અન્ય સંસ્થાઓની માહિતી પણ તેને મળી. આ રીતે ઇન્ટરનેટ એ દુનિયાનું એક સમૃદ્ધ ગ્રંથાલય છે, લાઇબ્રેરી છે, બરાબર. ગૂગલ નામનું સર્ચ એન્જિન પણ માત્રમાં તો અનેક સંશોધનો તમને ઉપલબ્ધ કરાવે છે. આ સર્ચ એન્જિન તમામ વતી સમગ્ર ઇન્ટરનેટને પણ ચૂમી લે, ખૂણે ખૂણે ખાંચરે ઘૂસીને માગે તે માહિતી પળભરમાં હાજર કરે છે. માત્ર 0.23 સેકન્ડમાં ફ્રોઈડના 2,48 પેજીસ આપી શકાય છે અને તે ઘણું બધું પણ માત્રમાં શોધી શકાય છે. આ ઉપરાંત એક ગ્રંથાલયનું બીજા ગ્રંથાલય સાથેનું જોડાણ હોવાથી માહિતી પ્રસારણ સરસ થઈ શકે. એ જ રીતે તમે જો જીપીએસ, તમારે કોઈ જગ્યાએ જવું હોય અથવા તો અમદાવાદમાં એસજી હાઈવે ઉપર આવેલા ઉમિયાધામમાં તમારે પહોંચવું હોય કે વૈષ્ણવ મંદિરમાં પહોંચવું હોય કે અત્યારે જે કંઈ સ્વામિનારાયણ એટલે પ્રમુખ સ્વામીજીનો મહા ઉત્સવ કઈ જગ્યાએ ગાંધીનગરમાં ચાલી રહ્યો છે, તો એમાં તમને જીપીએફ જે છે એ ખૂબ જ ઉપયોગી થાય છે. અથવા તો તમે જ્યારે કોઈને વિડીયો કોલ કરો છો અને એમાં લોકેશન નાખો છો તો એક્ઝેક્ટ તમને સામેવાળાનું લોકેશન તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ કઈ જગ્યાએથી ગ્રીનવિચ યુનિવર્સિટીમાંથી અત્યારે મારો છોકરો મારી હારે વાત કરી રહ્યો છે એ તમને વિડીયો કોલમાં કે એનું તમે જ્યારે લોકેશન નાખો છો કે ટ્રેસ કરો છો ત્યારે તમને તરત જ ખબર પડી જાય છે. એ જ રીતે કોઈ વ્યક્તિ જ્યારે પ્લેનમાં બેઠી હોય છે અને એ પણ તમે જો તમારે તમારું લોકેશન શેર કરવું હોય તો તમે શેર પણ કરી શકો છો. અને કોઈ વ્યક્તિ તમારેથી કેટલા કિલોમીટર દૂર છે અથવા તો તમે કેટલી મિનિટમાં ગાંધીનગર સ્વામિનારાયણ મંદિર પહોંચી જશો એ પણ તમને જીપીએફ દ્વારા ખબર પડે છે. તો આ જે છે એ આપણા ઉપર એક ગૂગલની કે આ ઇન્ટરનેટની કે આ સલાહની જે છે એક મહેરબાની છે. તો ટૂંકમાં દરેક પ્રવૃત્તિને કોઈને કોઈ ધ્યેય હોય છે. આપણે કોઈ પણ પ્રવૃત્તિ ટૂંકમાં ધ્યેય વગર કરતા નથી. કારણ અને કાર્યને સંબંધ છે. ઉદ્દીપન અને પ્રતિક્રિયા જે કંઈ આપણે ટીવાયબીએમાં પ્રેક્ટિકલ ભણી ગયા એના વિશે તમે યાદ કરી લ્યો, બરાબર. તો કે સલાહ પણ પોતાના આગવા કે વિશિષ્ટ એને પણ પોતાના ધ્યેય હોય છે અને સલાહકાર છે એ અસીલના વર્તન, પ્રેરણા અને લાગણીઓને સમજવાનો એનો મુખ્ય ધ્યેય હોય છે અને એની સમસ્યાઓને. પાર્લોફ નામના સાયકોલોજિસ્ટે ધ્યેયના મુખ્યત્વે 2 પ્રકાર સમજાવ્યા છે. એમાં પેલું જે છે એ તાત્કાલિક ધ્યેય, જેમ કે જીપીએફ, બરોબર. તમારે એસજી હાઈવેમાં વૈષ્ણવ મંદિરમાં પહોંચવાનું છે તો એ શું કહેવાય? તાત્કાલિક ધ્યેય. અને બીજું જે છે એ શું છે તો કે અંતિમ ધ્યેય. તમારા જીવનનું અંતિમ ધ્યેય શું છે તો કે આત્મ સાક્ષાત્કારની પ્રાપ્તિ કરવી.
પરબ્રહ્મણે પરમાત્મને ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરાય બ્રહ્મ હરિહરાય ત્રિગુણાત્મને સર્વ કૌતુક નિદર્શય દર્શય દત્તાત્રેયાય નમો નમઃ. આ મંત્ર બોલવાનો ધ્યેય શું છે? એ જ રીતે વિશ્વાનિદેવ સવિતદુરિતાની પરાસુવ યદ ભદ્રમ તન્ન આસુવ. જ્યારે કોઈ પણ મંત્રનું આપણે શુદ્ધ ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આખા બ્રહ્માંડની સાથે આપણે કનેક્ટ થતા મંત્ર વિદ્યા જે છે એ આખા બ્રહ્માંડની સાથે આપણને કનેક્ટ કરે છે. અને જે સિદ્ધ યંત્ર છે, જે તમારું ઉચ્ચારણ છે, એનેથી તમે 420ની સ્પીડે ઉર્જા શક્તિ પ્રાણ શક્તિ જે છે એ ઈશ્વર આગળથી કે બ્રહ્મા આગળથી કે બ્રહ્માંડ આગળથી મેળવી શકો છો. એમાં એનર્જી હોય છે, પ્રાણ શક્તિમાં એનર્જી હોય છે. બ્રહ્માંડમાંથી એક પોઝિટિવ વે તમારા સ્વાધિષ્ઠાન ચક્ર સાથે કનેક્ટ થાય છે. અને એ સ્વાધિષ્ઠાન ચક્ર સાથે તે જે બ્રહ્માંડની ઉર્જા શક્તિ જે છે એ કનેક્ટ થવાને હિસાબે તમારામાં સ્પિરિચ્યુઅલ લેવલ જે છે એ પાવરફુલ થાય છે. અને એના ઉપરથી તમે રેકી શીખી શકો છો, તમે હિલિંગ મેથડ શીખી શકો છો, અથવા તો તમે યોગ સાધનામાં કનેક્ટ થઈ શકો છો. એના પણ અમુક નિયમ હોય છે. એ નિયમ એટલે જ હોય છે કે તમે પ્રોપર વેમાં જ્યારે એ નિયમોને એ સિદ્ધાંતોને તમે ધ્યાનમાં રાખીને જ્યારે સાધના કરો છો, જ્યારે યોગ કરો છો, જ્યારે ક્યાંક તમારે મેળવવું હોય છે, જેમ કે શાંતિ તમારે મેળવવી હોય છે, તો યોગમાં કઈ રીતે બેસવું, કઈ દિશામાં બેસવું. જે સલાહકાર છે એ હંમેશા ઉત્તર દિશામાં અને પૂર્વ દિશામાં જ બેસવાનું રાખશે. જે અસીલ છે એ ઉત્તર દિશામાં બેસશે અને જે સલાહકાર છે એ હંમેશા પૂર્વ દિશામાં બેસે. તો જે છે સમસ્યાનો ઉકેલ જલ્દીથી મેળવી શકાય છે. એનાથી ઊંધું પણ કરી શકાય. પૂર્વ દિશામાં તમે અસીલને બેસાડો તો પણ વાંધો નહીં, અને તમે પોતે ઉત્તર દિશામાં બેસ. પણ ઉત્તર અને પૂર્વ આ બે જ દિશાનો જ્યારે તમે યોગ સાધનામાં કે પૂજા કરવામાં કે કોઈને સલાહ આપવામાં એનો ઉપયોગ કરો જે કરો છો, તો 440 વોલ્ટ જે છે અને જે રીતે બહુ ફટાફટ કરંટ પાસ થાય છે, તો એવી રીતે તમને ફટાફટ જે છે એ રિઝલ્ટ મળે છે. સમસ્યાના સમાધાન તરફ તમે ફટાફટ પહોંચી શકતા હોય છો. તો યોગ એટલે શું? જોડાણ. સલાહ એટલે શું? તો કે છે કે જોડાણ. કઈ રીતે? તો કે અસીલ અને સલાહકાર વચ્ચેનું જોડાણ દ્વિપક્ષીય પ્રક્રિયા છે. એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિને શું કરે છે? ગાઈડ કરે છે, માર્ગદર્શન પૂરું પાડે છે, જેમાં વિવેક બુદ્ધિ હોય છે, જેમાં એક પ્રોપર ધ્યેય હોય છે, જેમાં એક સમસ્યાના સમાધાન તરફ તમારે અસીલને વાળવાનો હોય છે. એ સમસ્યા તમારી પોતાની નથી, પણ એ સમસ્યાને તમારે એ રીતે વિઝ્યુઅલાઇઝ કરવાની છે જાણે તમારી જ એ સમસ્યા છે. અને તમે આ સમસ્યામાં હોય તો એ સમસ્યાને કઈ રીતે ઉકેલી શકો એનું ગાઈડ લાઈન પૂરી પાડવાની છે, એનું નિદર્શન કરવાનું છે. તો ટૂંકમાં સાયબર સલાહ જે છે એ મુખ્યત્વે કેવા એના પ્રકારો કેવા છે? પોર્લોફના મતે તો પેલું છે તાત્કાલિક ધ્યેય. ફટાફટ
મેં તમને જીપીએફ નું ઉદાહરણ આપ્યું કે ભાઈ આપણે ફટાફટ પહોંચવું હોય તો આપણે ગૂગલનો ઉપયોગ કરવો જોઈએ, જીપીએફ નો ઉપયોગ કરવો જોઈએ. અને બીજું છે અંતિમ ધ્યેય. મેં તમને કીધું કે કોઈ વ્યક્તિનું અંતિમ ધ્યેય આપણા ભારતીય મનોવિજ્ઞાન અથવા તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે આપણો અંતિમ ધ્યેય છે એ ધ્યેય શું છે? મોક્ષ પ્રાપ્તિ. આપણે જેમ જેમ વૃદ્ધ થતા જઈએ છીએ તેમ તેમ આપણામાં સ્પિરિચ્યુઅલ લેવલ જે છે, આધ્યાત્મિક જ્ઞાન કે આધ્યાત્મિક શક્તિ કે આધ્યાત્મિક બુદ્ધિ આપણી જે છે એ પાવરફુલ થતી જાય છે. અને આપણું જે ફોકસ છે એ ઈશ્વર પ્રાપ્તિનું રહે છે. અને જે લોકોનું ફોકસ દાડા પાંખડામાં રહે છે, મોહમાયામાંથી જે લોકો બહાર નથી આવતા, તો એ લોકોને પણ એક સાચા સાધુની, એક સાચા ગુરુની કે એક સાચા સલાહકારની જરૂર પડે છે માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે, મોક્ષ મેળવવા માટે. આ માર્ગ ઉપર કઈ રીતે આગળ ચડવું? તો સૌથી પહેલા તો જે ખોટા કનેક્શન છે, જે શોર્ટ સર્કિટ વાળા કનેક્શન છે, એને સ્વિચ ઓફ કરી દેવા પડે, ડિલીટ કરી દેવા પડે મોબાઈલમાંથી. જે રીતે આપણે જે કોન્ટેક્ટ આપણને નથી ગમતા એને આપણે ડિલીટ કરી દઈએ છીએ, અથવા જેને આપણે બ્લોક કરી દઈએ છીએ અમુક ટાઈમ પૂરતા. તો એ જ રીતે જ્યારે તમે આ સાધનામાં આગળ વધો છો, યોગ ક્રિયામાં આગળ વધો છો, ત્યારે જે ડિસ્ટર્બન્સ છે એ હાર્ડ કોપીમાંથી તમારે એને ડિલીટ કરવા પડે છે. ફ્લોપીમાં જે વાયરસ આવી ગયા હોય છે, એમ મગજમાં જે વાયરસ રૂપી માણસો આવી ગયા હોય છે એને ડિલીટ કરવા પડે છે. તો તમે જીવનમાં પ્રગતિ સાધી શકો છો. બાકી એવા જે નેગેટિવ ઉર્જાવાળા માણસો જે તમારી આજુબાજુ તમારી 24 કલાક પત્તર ઠોકે રાખે છે, જુદા જુદા મેસેજો કરીને કે જુદી જુદી છાજતી માંગ કરીને કે એકને એક સલાહ ન માગો તો પણ 10 વાર આપીને પોતાનું મહત્વ પુરવાર કરવા જાય છે. અથવા તો પોતે જ્યારે આવા લોકો તમને સતત મેન્ટલી ડિસ્ટર્બ કરતા હોય ત્યારે તમારે એને બ્લોક કરી દેવા જોઈએ. ત્યારે એવા કોન્ટેક્ટ તમારે મોબાઈલમાંથી અને તમારા માઇન્ડમાંથી ડિલીટ કરી નાખવા જોઈએ. કારણ કે એ વાયરસ જેમ ફ્લોપીને ડિસ્ટર્બ કરે છે અને ફ્લોપી ખુલતી નથી, એ જ રીતે તમારે તમારું ધ્યેય છે એમાં આવા વ્યક્તિઓ, આવા વાયરસ રૂપી વ્યક્તિઓ તમને નડતર રૂપ હોય છે. જેમ કોઈ ગ્રહ તમને નડે છે અને તમે એની વિધિ કરાવી નાખો છો, તો એ વિધિ તમે કરાવી નાખો એટલું તમે એ પીડામાંથી મુક્ત થઈ જાઓ છો. પણ આપણી માનસિકતા શું હોય છે કે ગરમ હાથમાં લાગે છે પણ એ પકડવું જ છે, છોડવું નથી. એટલે કે તમારો અહમ, એટલે કે તમારી જરૂરિયાત. જ્યારે તમે કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિ કે કોઈ વાતાવરણ કે કોઈ ગમતી વ્યક્તિને પરાણે પકડી રાખો છો, ત્યારે એ દુઃખ સિવાય તમને કંઈ મળતું નથી. એ પરિસ્થિતિને છોડો અને આગળ વધો, એ વાતાવરણને છોડો અને આગળ વધો, એ વ્યક્તિને છોડો અને આગળ વધો, એ વિચારોને છોડો અને આગળ વધો. એને અંતિમ ધ્યેય કહેવાય. તો ટૂંકમાં અહીંયા આપણે વાત કરતા હતા તાત્કાલિક ધ્યેય કોને કહેવાય અને અંતિમ ધ્યેય કોને કહેવાય. જે અંતિમ ધ્યેય હોય છે એ કેવું હોય છે? લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ જેવું. જેમ તમે લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરો 10 વર્ષ માટે, તો એનો ફાયદો તમને બહુ સચોટ મળે છે. પણ જ્યારે તમે શોર્ટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તમે ઘણીવાર બહુ ફાયદામાં રહ્યો છો અને ઘણીવાર બહુ નુકસાનમાં પણ રહ્યો છો. તમને દેખી તો એમ લાગે કે આ ફાયદો થયો, મને શોર્ટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, વારે ઘડીએ તમે શેર બજારમાં
પૈસા રોક્યા હોય અને ડિસ્ટર્બ કરે રાખો ને આમાંથી આમાં કૂદકા મારે રાખો, આ કંપનીમાંથી અદાણીમાંથી રિલાયન્સમાં ગયા ને રિલાયન્સમાંથી ટાટામાં ગયા ને ટાટામાંથી બિરલામાં ગયા ને, તો એ ટૂંકમાં વાંદરાની જેમ જ્યારે કોઈ વ્યક્તિ સ્વિચઅપ વારંવાર થતી હોય છે ત્યારે ઘણીવાર એ વ્યક્તિ જે છે એના પૈસા જેમ ગુમાવતી હોય છે, એ રીતે એને એ ડિપ્રેશનમાં આવે છે. અને એ જ્યારે ઓવર કોન્ફિડન્સમાં હોય છે, વધારે પડતું જ્યારે સાહસ કરતી હોય છે, તો જે ખરેખર શેર બજારના જાણકાર છે અને જે ખરેખર નોલેજેબલ છે ને જેનું આમાં સંશોધન છે, એ કોઈ પણ વ્યક્તિ તમને હંમેશા એમ કહેશે એ સંબંધો હોય કે તમે પૈસા તમારા ક્યાંય ઇન્વેસ્ટ કર્યા હોય, પણ જ્યારે તમે લાંબુ વિચારીને લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તમને ભલે તમને દેખીતું નુકસાન લાગે પણ એ લોંગ ટાઈમ તો તમને ફાયદો જ કરે છે. એ પતિ પત્નીના સંબંધોમાં પણ લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, એટલે કે તમારે જતું કરવું પડે છે, તમારો અહમ છે એ છોડવો પડે છે, તમારે સહનશીલ બનવું પડે છે. તમે શરૂઆતમાં જ્યારે તમારા સાસુ સસરાને સહન કરી જાઓ છો, પછી 6ઠ્ઠા વર્ષે એને તમારી આદત પડી જાય છે અને તમે એનો વિશ્વાસ જ્યારે જીતી લ્યો છો ત્યારે વારંવાર એને તમારે પૂછવું નહીં પડે કે હવે હું શું કરું, અને એ તમે જે નિર્ણય લ્યો તો એમાં એનું યશ જ હશે. જ્યારે તમે કોઈનો વિશ્વાસ જીતી લ્યો છો, શરૂઆતમાં જ્યારે પિતા પોતાના પુત્રને બધા બિઝનેસની જવાબદારી સોંપે છે ત્યારે ફાઇનલ ઓથોરિટી જે છે એ એના હાથમાં રાખે છે અને પોતાનો પુત્ર પણ એ ચેક ઉપર પિતાની સહી કર્યા વગર એ પૈસા જે છે એ બિઝનેસમાં રોપી શકતો નથી. પણ જેમ જેમ પુત્રના અનુભવ વધતા જાય છે અને જેમ જેમ એને બિઝનેસમાં ખબર પડતી જાય છે, એવી રીતે પિતાને એવું લાગે છે કે હવે મારે મુક્ત થઈ જવું જોઈએ અને એ જે ઓથોરિટી છે બેંકમાં સહી કરીને પૈસા ઉપાડવાની, તો હવે મારે મારા પુત્રને એ પણ આપી દેવી જોઈએ. તો આ ક્યારે ખબર પડે છે? તો સંબંધોનું, વિશ્વાસનું, પ્રેમનું જ્યારે લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે. પણ ઘણીવાર એવા માણસો હોય છે કે એને જલ્દી ફળ જોતું હોય છે. જ્યારે તમે કોઈ દીકરીને સાસરે વળાવો છો ત્યારે તો એ એક ક્યારામાંથી એ જે છોડ છે એને તમે ઉખાડીને જ્યારે બીજા ક્યારામાં નાખો છો તો એને સમાયોજિત થતા બીજી જગ્યાએ, બીજા વાતાવરણ, અચાનક એના માતા પિતાથી માંડીને બધા જ બદલાઈ ગયા. એની બેનનું જે સ્થાન છે એ નણંદે લઈ લીધું, માતાનું સ્થાન છે એ સાસુએ લઈ લીધું, પિતાનું સ્થાન છે એ સસરાએ લઈ દીધું અને પતિનું સ્થાન છે એ એક નવું વિચિત્ર ઉમેરાણું. તો આવી બધી જ્યારે કઠિન પરિસ્થિતિમાં જે વર્તન જે છે એને એડજસ્ટ થતા વાર લાગે છે. તો એને જ્યારે તમે એ છોડને સમય નથી આપતા કે યોગ્ય એને ખાતર નથી આપતા, ત્યારે એ જે છોડરૂપી દીકરી જે છે, પત્ની જે છે, વહુ જે છે એ મુરઝાઈ જાય છે. બરોબર. અને ખાસ કરીને આપણો જે સમાજ છે એ પુરુષ પ્રધાન સમાજ છે. ડગલે અને પગલે પુરુષ એવું ઈચ્છે છે કે આ બધું મને કહીને જ બધું કરે. અને વારંવાર જે નોકરી કરતી સ્ત્રી છે એની આ ખૂબ જ પીડાજનક સમસ્યા છે. ક્યાં ગઈ તી, ક્યારે આવીશ, કેમ મોડું થયું, જઈમી કે નહીં. તો જઈમી કે નહીં એમાં જે ભાવ છે એ વારંવાર જ્યારે તમે પૂછો છો, ઓવર પ્રોટેક્ટિવ જે લોકો હોય છે કે ઓવર કેરિંગ નેચર હોય છે, એ કેરિંગ નેચર પણ ઘણીવાર બોર કરી દેતો હોય છે. તો જ્યારે કોઈ સ્ત્રી સ્ટ્રોંગ પર્સનાલિટીની હોય છે અથવા તો એને જે એની મૂળભૂત જરૂરિયાત છે, ખાધું કે નહીં, એને પોતાને પણ જ્યારે યાદ નથી રહેતું અને દાળ ભાત શાક રોટલી કરતાં પણ લાઇબ્રેરીને વધારે મહત્વ આપતી હોય અને ઘરનો જે પતિ છે
એને પૂછે કે તે જમ્યું કે નહીં, ત્યારે એ વસ્તુ એને બોરિંગ કરી દે છે, એને ત્રાસ આપે છે. ત્યારે એનામાં, એ સ્ત્રીમાં એ સમજવાની તાકાત નથી હોતી એ જ ક્ષણે કે એ મારા ભલા માટે કે છે, અને એ ગરમ થઈ જાય છે કે જ્યારે હોય ત્યારે શું તમે જમવાની વાત કરે રાખો છો? તમે મને પૂછો કે આજે મારે શું ભણાવવાનું છે તો મને મજા પડશે. તો ઘણીવાર ડિફરન્સ ઓફ ઓપિનિયન, બે વ્યક્તિ ઘણીવાર ખૂબ એકબીજાને પ્રેમ કરતા હોય પણ વિચારોમાં ક્યાંય મનમેળ ના હોય તો એવા સંબંધોને પણ બ્રેકઅપ લાગે છે. અને ખરેખર એવા સંબંધોનો કોઈ મતલબ નથી હોતો, કારણ કે એકને મોક્ષ જોતો હોય છે અને એકને ભૌતિક સુખ જોતું હોય છે, એકને સેક્સમાં રસ હોય છે, એકને જલેબી ગાંઠિયામાં રસ હોય છે, અને બીજાને જે છે એનો મૂડ કંઈક અલગ જ દિશામાં જતો હોય છે. તો આવી પણ ઘણીવાર બે વ્યક્તિ સારી જ હોય છે. આ પેલું ગીત છે ને, હમ વે વફા હરગિઝ ન થે પર હમ વફા કર ન સકે, तुमने जो देखा सुना सच था मगर कितना था सच वो तुम्हें बयां कर ना सके. એટલે ઘણીવાર બંને વ્યક્તિ પોતપોતાની રીતે સાચી હોય છે. તો ખરેખર આવી વ્યક્તિઓ સાથે વધારે ધડીકા, સમય અને શક્તિનો વ્યય કરવાથી કંઈ જ નહીં વળે. તો એક ખૂબસૂરત મોડ પે છોડના અચ્છા. તમારે તમારી આ જે શરીર જે છે ને, અને આ જે જીવ જે છે ને મનુષ્ય યોનિમાં, એ વારંવાર નથી મળતો. તો તમે તમારી સમયની બચત કરો. તમારે તમારી લાગણી, તમારો સમય, તમારી ઉર્જા શક્તિ ગમે ત્યાં ઇન્વેસ્ટ નહીં કરો. અને ભૂલમાં આવું ખોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું હોય તો એ ઇન્વેસ્ટમેન્ટ તમારે ઉપાડી લેવું જોઈએ. તમને એવું થશે કે 40,000 રોકાતા અને 20,000નો લોસ છે, પણ ઉપાડી લ્યો, કંઈ વાંધો નહીં, એ 20,000 ભૂલી જાઓ. પણ જો તમને એ લોભમાં કે એ મોહમાં રહેશો કે આજે મને સમજશે, કાલે મને સમજશે, ના, તમને ખબર છે કે એ વ્યક્તિની જરૂરિયાત અલગ છે, તમારી જરૂરિયાત અલગ છે. એ વ્યક્તિને મોહમાયા 65 વર્ષે પણ છૂટી નથી, અને એને તમારા શરીરમાં જ રસ છે, અને તમારે તમારા આત્મામાં ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો તમારો માર્ગ જે છે એ અલગ છે. એકવાર સમજાવીને તમારા જીવનમાંથી એ વ્યક્તિને, એ પરિસ્થિતિને, એ વાતાવરણને ડિલીટ કરી દો. કારણ કે તમારી એકનો સવાલ નથી, એ વ્યક્તિ પણ સુખી થઈ જશે. અને એ બીજી વ્યક્તિને એની જરૂરિયાત, સલમાન ખાન જેમ વારંવાર પ્રેમમાં પડે છે, એવી રીતે ઘણી વ્યક્તિઓ જે છે એ હારેલો જુગારી ડબલ વાર રમે છે. એ રીતે એ હારેલો જુગારી જે છે એ બિચારો બીજા કોઈ એવા વ્યક્તિમાં અથવા તો યુટર્ન લેશે. એને સમજાશે કે ના ના, આના કરતા તો મારી જે પેલાની પ્રેમિકા હતી, વાદી ખડકી દાણા પીઠમાં રહેતી હતી, એને જ પ્રેમ કરવો જોઈએ. તો ટૂંકમાં અને તમે પણ એનો સમય બચાવવા માટે તમારે પણ એને ઉપયોગી થવું જોઈએ, અને એને સમજાવવા જોઈએ કે ભાઈ, તમે જે મારી આગળથી અપેક્ષા રાખો છો તો એ અપેક્ષા મહેરબાની કરીને મારી આગળ નહીં રાખો, કારણ કે હું એ પ્રકૃતિની નથી, મારે એની જરૂરિયાત નથી. તો દરેક વ્યક્તિને જ્યારે એ એકલી પડે છે કે કોઈ ડિવોર્સનો કેસ હોય છે, તો વડીલો એને એવી જ સલાહ આપતા હોય છે કે તું જેમ જેમ ઉંમર તારી થતી જશે એમ તને આ એકલતા લાગતી જશે. અત્યારે તો તારી પાસે નોકરી છે, અત્યારે તો તું કમાય છે, અને અત્યારે તો તું એકલી રહી શકીશ, તારી હેલ્થ સારી છે. પણ ઘટપણમાં તારે, જ્યારે તું 65 વર્ષની થઈશ ત્યારે તારે કોઈ વ્યક્તિની જરૂર પડશે. અથવા તો તારે ભલે 50 વર્ષની થઈ, પણ જો તને સમજી શકે એવું પાત્ર તને કોઈ મળતું હોય તો તારે મેરેજ કરી લેવા જોઈએ.
પણ બધી વ્યક્તિઓમાં આ વાત સાચી નથી. જે વ્યક્તિ દર્શન શાસ્ત્રને પચાવી ચૂકી છે, જે વ્યક્તિને ખબર છે કે એનું અંતિમ ધ્યેય જે છે એ આત્મ સાક્ષાત્કાર મોક્ષ પ્રાપ્તિનું છે, જેને પોતાનું અંતિમ ધ્યેય સમજાઈ ગયું છે, અહમ બ્રહ્માસ્મિ, બરાબર, હું પોતે જ ઈશ્વરનો એક અંશ છું, જેને પોતાની એકલતા એકાંતમાં ફેરવતા આવડે છે, જેને ઓશોના વિચારોમાં રસ છે, જે રાત્રે સૂતી વખતે પોતાની કુંડલીની શક્તિ, પોતાની ખૂબી અને ખામી શું છે એનું બરોબર જેને જ્ઞાન છે, એને કોઈ વ્યક્તિની જરૂર નથી, એને કોઈ પરિસ્થિતિ હરાવી શકતી નથી, અને એને નિજાનંદમાં આનંદ આવે છે. તો મહેરબાની કરીને મારી મચડીને કોઈ વ્યક્તિને એવી સલાહ ન આપવી, એ વ્યક્તિનું અંડર એસ્ટિમેટ કરીને કે એ વ્યક્તિ એકલી નહીં રહી શકે. અને ઘણીવાર એકલા રહેવામાં જે સુખ છે એ જે વધારે જે દાડા પાંખડા અને સંબંધોની માયાજાળમાંથી જે તમે ડિલીટ કરી નાખો છો, જેટલા તમે કોઈના લગ્નમાં ન જાઓ, કે જેટલા તમે કોઈની સ્મશાન યાત્રામાં ન જાઓ, કે જેટલા તમે વ્યવહારુ કે સામાજિક જીવન ન જુઓ, એટલા તમે ઈશ્વરથી નજદીક આવતા જાઓ છો. સોરી, વધારે પડતું થઈ ગયું, મારા પોતાના અનુભવો હું ભૂલમાં બોલી ગઈ. તો ટૂંકમાં એ અંતિમ ધ્યેયમાં આ બધું આવે છે, એટલે વિષયાંતર તો થતું નથી જ. તો સલાહનું જે તાત્કાલિક ધ્યેય એ અસીલને રાહત આપવાનું છે, અને લાંબા ગાળાનું ધ્યેય તેને પૂર્ણ રીતે કાર્ય કરતો માણસ બનાવવાનું છે. અસીલને સ્વસ્થ અને રચનાત્મક રીતે કાર્યરત બનાવવાનું છે. તેનો હેતુ અમુક વર્તનને દૂર કરવાનો જ નથી, પરંતુ બિન ઉત્પાદક, મેં તમને કીધું, બિનજરૂરી વ્યક્તિઓને ડિલીટ કરી નાખો. જે માખી જે છે તમારું કઈ બગાડી નથી શકતી, પણ થોડીક વાર અહીંયા બેસી જાય, થોડીક વાર અહીંયા બેસી જાય, થોડીક વાર માથા ઉપર બેસી જાય, તો એ તમારે શું ઉડાડતા જ રહેવાની? તો નહીં, એ માખી તમારી બાજુમાં જ ન આવે. તમે ઓડોમસ ચોપડીને બેસી જાઓ. ભલે લોકો તમને અભિમાની કે, ભલે લોકો તમને ઇગોઇસ્ટિક કે, ભલે તમને લોકો કડવા લીમડા જેવા કે, ભલે લોકો તમને કડવું કડિયાતું જેવા કે, પણ ઈ બાને તમારી આજુબાજુ તો નહીં ફરકે. એને એના બ્રહ્મમાં જીવવા દો. તમને ખબર છે ને તમે શું છો. તમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. નિજાનંદમાં જીવો, પરંતુ બિન ઉત્પાદક કાર્યોની જગ્યાએ ઉત્પાદક પ્રતિભાવના માર્ગો શીખવો. આખી જિંદગી જે અસીલ તમારી આગળ સલાહ માંગવા આવ્યો છે, એને તમે આખી જિંદગી સલાહ નહીં આપી શકો. એટલે એ સ્વયં પોતાની જાતને નિયંત્રિત કરી શકે, સ્વયં એને એ બ્રહ્માંડની સાથે કનેક્ટ થઈ શકે એવું એને રાજમાર્ગ દેખાડો. એને એનું ત્રીજું જે નેત્ર જે છે, આજ્ઞા ચક્ર, એ તમે ખોલી નાખો. એને સાચો સલાહકાર કહેવાય. સલાહ વ્યક્તિઓને તાત્કાલિક પ્રશ્નો ઉકેલવાની સલાહ આપે છે, અને ભવિષ્યની સમસ્યાનો સામનો કરવા માટે સમર્થ બનાવે છે. જો વારંવાર કાઉન્સેલિંગ કરાવવા એ આવે એવી સલાહ, એવી તમે ઘણા લોકો એવા હોય છે, એને થોડુંક જ કાઉન્સેલિંગ કરે, પછી અધવચ્ચે મૂકી દે. કેમ? તો કે પાછો 15 મહિના પછી આવે ને. ના, આવી લાલચ ક્યારેય નહીં આપો. ટીકાઉ વસ્તુ જેમ આપણે લઈએ છીએ, આપણે બ્રાન્ડેડ ચપ્પલ શા માટે લઈએ છીએ? કારણ કે આપણી જે પગની પેની છે ને, એ વધારેમાં વધારે દુઃખ ભોગવે છે. આપણા આખા શરીરનું વજન એ લે છે, અને છતાં આપણી મેન્ટાલિટી શું છે? સૌથી હલકામાં હલકી લાલ દરવાજેથી 250 રૂપિયામાં જૂતા આપણે પહેરીએ છીએ. પછી શું થાય છે? આપણને હાડકાનો દુખાવો થાય છે.
આપણને મસલ્સનો દુખાવો થાય છે. તો તમે આવું જ્યારે હલકું યુઝ કરો છો ત્યારે તમે તમારા શરીરને જ નુકસાન પહોંચાડો છો. એટલે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ હંમેશા ટીકાવ લ્યો. હા, તમને એકને એક કપડાં વારંવાર પહેરવાના કંટાળો આવતો હોય તો તમે સામાન્ય ભલે બ્રાન્ડેડ કંપનીના ના પહેરો, પરંતુ જે તમારી હેલ્થને કનેક્ટ છે, દાખલા તરીકે રેક્ઝિન જેવા કપડાં અત્યારે ફેશન છે, તો એ તમને સ્કિન ડિસીઝ આપે છે. કોકના ઉતરેલા કપડાં તમે પહેરો તો એ તમને સ્કિન ડિસીઝ આપે છે. એ જ રીતે લાકડા જેવા ચપ્પલ તમે પહેરો, લાલ દરવાજાથી લીધેલા, તો એ તમને પગનો દુખાવો આપે છે, હાડકાનો દુખાવો કરી દે છે. એ જ રીતે તમે જે ફૂડ વાસી ખાઓ છો અથવા તો પિઝા વારંવાર ખાઓ છો, મેંદાના લોટવાળું કે ચાઇનીઝ વધારે ખાઓ છો, તો એ તમારા શરીરને જેમ નુકસાન કરતા છે, એમ અમુક વ્યક્તિઓ પણ આપણા મનને નુકસાન કરતા છે, જે નેગેટિવ ઉર્જા વાળા છે, જે લોકોની જે તામસી પ્રકૃતિના વ્યક્તિ જે છે, જે ગંધાતા કીડા જેવા ખદબદે છે, જે તમારી સામે આવે તો પણ તમને એક નેગેટિવ ફિલિંગ આપે છે. તો એવી વ્યક્તિ, વસ્તુ, ઉકેળા કે પરિસ્થિતિથી હંમેશા દૂર રહેવાનું રાખો. જે વ્યક્તિથી તમને નેગેટિવ વાઇબ્રેશન આવે છે, જે વ્યક્તિનો ફોન માત્ર જોવાથી તમને ચીડ ચડે છે, તમને એમ થાય છે કે આ પાછું એકનું એક પૂછશે અથવા તો એકની એક સલાહ આપશે. ઘણી વ્યક્તિઓ એકની એક સલાહ આપે, તમે એમ કહો કે હા હું સમજી ગઈ, તો એ પાછું 2 મિનિટ પછી જેની આરે તમે 2 કે 3 મિનિટથી વધારે વાત નથી કરી શકતા, તમને ખૂબ લાગણી હોવા છતાં પણ તમે વાત નથી કરી શકતા, ત્યારે એક પોઝિટિવ વ્યક્તિ જે છે, જેમ એનું બેંક બેલેન્સ ખરેખર તો ઓછું થાય છે. કારણ કે એ જે નેગેટિવ વ્યક્તિને તમારે હિલિંગ કરવાનું છે, તો જલ્દીથી એ હિલિંગ થતું જ નથી, કારણ કે એનામાં એટલી બધી નેગેટિવિટી ભરી હોય છે, તમને એનું રિયલાઇઝ થાય છે. જે રીતે તમારે તાળું તોડીને કોઈ રૂમમાં જવું પડે છે અને તાળું જે છે એ ખૂબ મજબૂત છે અને નેગેટિવ છે અને એની ચાવી તમારી આગળ નથી, ત્યારે તમારે જે હથોડા મારવા પડે છે, એવી રીતે જ તમારી ઉર્જા શક્તિને કામે લગાડવી પડે છે. તમારે વધારે ચાર્જ થવું પડે છે, તમારે વધારે સાત્વિક રહેવું પડે છે. ઘણી વ્યક્તિઓ પણ આવી મળે છે જીવનમાં, અને આવા અસીલો પણ ઘણીવાર મળે છે જીવનમાં. તમને એની દયા પણ આવે છે એ વ્યક્તિની, અને તમને એના ઉપર ક્રોધ પણ આવે છે. એટલે તમારેથી વારંવાર એમ બોલાઈ જાય છે કે મેં આટલો મૂર્ખ માણસ જોયો નથી, અથવા તો આપણામાં એક કહેવત છે કે મૂર્ખ માણસની દુશ્મની સારી, મૂર્ખ માણસની દોસ્તી પણ નહીં સારી અને મૂર્ખ દુશ્મન પણ ન આપજે. પણ ઘણીવાર આપણા બદનસીબે આપણી આસપાસ આવી વ્યક્તિઓ આપણને જોવા મળે છે કે જે આપણી મિત્ર પણ હોય અને એ મૂર્ખ પણ હોય. ત્યારે આપણી જે ઉર્જા શક્તિ છે, આપણી જે પ્રાણ શક્તિ છે, આપણી જે એનર્જી છે, એ ઘણીવાર વેસ્ટ થઈ જાય છે, ઘણીવાર હારી જાય છે, અને આપણે એની પાછળ દુઃખી થઈ જઈએ છીએ. ટૂંકમાં સ્વ આવિષ્કાર માટે સલાહાર્થીને મદદ કરવી, સ્વ આવિષ્કાર પોતે જેવી છે એનો સ્વીકાર કરવો, અસીલ જેવી છે એને એ રીતે ગાઈડ કરવા કે પોતાની નેગેટિવિટી દૂર કરે, અને એ નેગેટિવિટી દૂર કઈ રીતે કરી શકાય એની ટેકનિક જે છે એ અસીલને
જે કાઉન્સલર છે એને શીખવવાની છે. સ્વ આવિષ્કૃત બનવા માટે સલાહાર્થીને મદદ કરવી, મગજ ગુમાવ્યા વગર મદદ કરવી. બરોબર, એકવાર તમને સફળતા નહીં મળે, 2 વાર નહીં મળે, 3 વાર નહીં મળે, હા, પણ એના માટે જે કાઉન્સલર છે એને સતત ચાર્જ થતું રહેવું પડે છે. ઘણીવાર બેટરી ખરાબ હોય ને મોબાઈલની તો ચાર્જરે ખરાબ થઈ જાય, તમે જોજો. અને ઘણીવાર ચાર્જર ખરાબ હોય ને તો મોબાઈલની બેટરી ખરાબ થઈ જાય. તો અહીંયા જે ચાર્જર છે ને એ ઘણીવાર સલાહકાર એટલે કે કાઉન્સલર પણ હોઈ શકે. ચાર્જર તો 2000 રૂપિયાનું હોય, પણ જે બેટરી જે છે એ ફૂલી ગયેલી હોય તો એ ચાર્જરને પણ ખરાબ કરે છે. તો ચાર્જરને એ ધ્યાન રાખવાનું છે કે ક્યાંક અસીલની નેગેટિવિટી જે છે એ એનામાં ટ્રાન્સફર ન થાય. ભલે દ્વિપક્ષીય પ્રક્રિયા છે, પણ એની નેગેટિવિટીની પણ તમારી ઉપર અસર ના થવી જોઈએ. ઘણીવાર આપણી આજુબાજુ ઉકેડો હોય અને એ ઉકેડો આપણે જ્યારે સાફ કરીએ છીએ ત્યારે ઘણીવાર આપણો હાથ પણ ગંધાઈ જાય છે. તો એ હાથ વારંવાર ધોતા રહેવું. જ્યારે કોઈ આવી નેગેટિવ વ્યક્તિ આપણા પાડોશમાં રહેવા આવી જાય છે કે આપણા જીવનમાં જ્યારે આવી જાય છે કે આપણા વોટ્સએપ ગ્રુપમાં આવી જાય છે તો આવી વ્યક્તિને હંમેશા વારંવાર ડિલીટ કરવી જોઈએ. આવા વિચારોને વારંવાર ડિલીટ કરવા જોઈએ. અને તમે એનું સારું ઈચ્છતા હોય તો જેમ ઉકેડો સાફ કરીએ છીએ એમ એના મગજમાં રહેલો ઉકેડો જ્યારે કોઈ કાઉન્સલર ઉલેચતો હોય છે ત્યારે એ હાથ સલાહકારના પણ ગંધાઈ જાય છે અને એ શ્વાસ લે છે ત્યારે પણ સામેના અસીલના વિચારોની બદબૂ એને આવે છે. તો એ બદબૂ એને ડિલીટ કરવાની છે. એ બદબૂ આવે ત્યારે એને શ્વાસ રોકવાનો છે. ઘણીવાર ગુલબાઈ ટેકરા તરફથી હું જઉં તો એ જે ઢોલીવુડ એરિયા છે એમાં એક ગંદા પ્રકારની વાસ આવતી હોય છે. એ જ રીતે અમુક સમાજ જ્યાં રહે છે અને નોનવેજ ખાય છે, જુહાપુરા, તો એમાંથી તમે પાસ નથી થઈ શકતા. તો તમારે શું કરવું પડે છે? તમે એ વાતાવરણ નહીં બદલી શકો. શું કરવું પડે છે? તમારે એકદમ પરફ્યુમ છાંટીને જવું પડે. એ પરફ્યુમ છાંટો ને તોય ઘણીવાર એ વાસને તમે રોકી નથી શકતા. તો બેટર છે કે 2 કે 3 મિનિટ માટે તમે તમારો શ્વાસ રોકી લ્યો અને ફૂલ સ્પીડમાં તમારું વ્હીકલ ચલાવીને જુહાપુરા એરિયામાંથી પાસ થઈ જાઓ. તો જ્યારે તમારો સમય ખરાબ ચાલતો હોય છે અને વણ માગેલા માણસો જ્યારે તમારી જિંદગીમાં આવી જતા હોય છે તો ધીરજપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કરીને એનેથી છૂટા પડી જાઓ. એમાં તમારું હિત સમાયેલું છે. તો સ્વ આવિષ્કૃત બનવા માટે સલાહાર્થીને મદદ કરવી, જે અત્યારે મેં ભાષણ કર્યું એ રીતે સ્વસૂચન. તો હું બની શકે કે હું મારી જાતને પણ આવું સૂચન આપતી હોય. ત્રીજું છે પૂર્ણ રીતે કામ કરતો વ્યક્તિ બનવા માટે સલાહાર્થીને મદદ કરવી. એમ નારાયણ રાવ, જે સોશિયોલોજીમાં એના ઘણા બધા જે સંશોધનો છે એ ખૂબ જ ઉપયોગી છે. તો સલાહકારના કેટલાક ધ્યેયો જ્યોર્જ અને ક્રિસ્ટીનાએ ઈસવીસન 1985માં મદદ કરવી એના વિશે ઘણું સંશોધન કરેલું હતું. એમાં પેલું છે વર્તન પરિવર્તન. ખૂબ જ અઘરી અને કઠિન પ્રક્રિયા છે. કોઈને પોતાની ફ્રેમમાંથી બહાર કાઢવી એ અત્યંત કઠિન પ્રક્રિયા છે.
ઘણા માણસો મેં જોયું છે 65 વર્ષે પણ સમજતા નથી કે એના જીવનમાં એનું ધ્યેય શું છે, એને શું જોઈએ છે, શા માટે દુઃખી થાય છે. એ પાડાનું પૂંછડું એને પકડ્યું છે, એ પાડાનું પૂંછડું પકડીને જ ચાલે છે. ગધેડાનું પૂંછડું પકડ્યું છે, ગધેડો એને પાછલી લાત મારે છે, છતાં એનું પૂંછડું છોડતો નથી. એ લાત ખાવા પણ એ તૈયાર થઈ જાય છે, કારણ કે ગધેડામાં તો બુદ્ધિ નથી, પણ ગધેડાનું પૂંછડું જે પકડે છે એનામાં પણ બુદ્ધિ નથી. અને જ્યારે આવા બે મૂર્ખાઓ ભેગા થાય છે ત્યારે આખા સમાજને બગાડે છે. એટલે વર્તન પરિવર્તન કોઈ પણ વ્યક્તિના પૂર્વગ્રહમાં કે એના મનોવલણોમાં પરિવર્તન આવતું નથી, અથવા તો આવે છે પણ આ જે પરિવર્તન છે એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ધીમી પ્રક્રિયા છે. તો જ્યારે વ્યક્તિને પોતાનો ગોલ એચીવ કરવો હોય છે, જ્યારે એક ગુડ પર્સન તરીકે કે ગુડ કાઉન્સલર તરીકે જ્યારે એ બહાર આવવા માગે છે, ત્યારે એ પોતાના વર્તનમાં ક્યાં પરિવર્તન લાવવું જરૂરી છે એ પણ એને ખબર હોવી જોઈએ, અને અસીલના વર્તનમાં કેવી રીતે પરિવર્તન આવશે એ પણ ખબર હોવી જોઈએ.